નમસ્કાર દર્શક મિત્રો, એક ખૂબ જ અગત્યનું દરેકના જીવનને સીધું સ્પર્શે તેવું અને ક્યાંક ને ક્યાંક માત્ર સ્પર્શે એટલું જ નહીં, અસર પણ કરે. હા, આપણે ગઈકાલે જાહેર કર્યું હતું એટલે તમને વિષય ખબર હશે. આપણે વાત કરવાની છે હમણાં જાહેર થયેલ શિક્ષણ નીતિ અંગેની. 60 પત્તાનું એક ડોક્યુમેન્ટ ભારત સરકારે બહાર પાડ્યું છે. આ શિક્ષણ નીતિ એટલે શું? આવતીકાલથી બધું બદલાઈ જશે? શું આવતીકાલથી કંઈક નવી જ વાતો અમલમાં આવી જશે? શું આ પહેલી વાર શિક્ષણ નીતિ જાહેર થઈ છે? તો એના વિશેની કેટલીક પ્રાથમિક વાતો આપણે સમજી લઈએ. શિક્ષણ નીતિ એ કોઈ લીગલ અને કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ નથી. પહેલી વાત, એક વિઝન છે, કઈ દિશામાં જવું છે તેને લગતું, અને એટલે કાલ સવારથી જ એની અસર થવાની છે એવી કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી. થશે. આપણે તો આમે પુનર્જીવનમાં માનતી સંસ્કૃતિ છીએ ને. કોઈએ પેલી કબીરજીની પંક્તિઓને થોડી એમની ક્ષમાયાચના સાથે ઉલટાવીને રજૂ કરું કે આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતની જલ્દી હે ક્યા પ્યારે, જબ જીના હે બરસો. આ બધા અનંતની પ્રક્રિયાવાળી વસ્તુ હોય એને આપણે સરળ ભાષામાં પોલિસી કહીએ છીએ. સરકારો એને પોલિસી કહે છે. એવી આ પોલિસી છે. પણ બાલ મંદિરથી લઈને કોલેજ સુધી શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ એનું આ વિઝન ડોક્યુમેન્ટ છે. આટલી એની મર્યાદા સમજવી પડે. ધીસ ઇઝ અ વિઝન ડોક્યુમેન્ટ. એ દિશા નિર્દેશ ચોક્કસ કરે છે કઈ રીતે જવાનું. એના માટે એક નાની વાર્તા તમને કહેવા માંગુ છું. એક ગામના ચોરે ડાયરો બેઠો છે. એક મહેમાન ત્યાંથી પસાર થાય છે. બાજુમાં જ બસ સ્ટેન્ડ છે. કોઈ કે છે આ જમવા ટાણે મહેમાન આપણા ગામમાંથી જાય એ બરાબર ના કહેવાય. આપણા ગામની આ સંસ્કૃતિ નથી. એટલે ડાયરામાંથી બધા આગ્રહ કર્યો કે મહેમાન રોકાઈ જાઓ, મહેમાન રોકાઈ જાઓ. તો પેલો બહુ આગ્રહ કર્યો એટલે કે આ લ્યો તારે રોકાઈ જાઓ, હાજની બસમાં જઈશું. પણ હવે મને એ તો કહો કે મારે રોટલા કોના ત્યાં ખાવાના? અને ત્યારે આખો ડાયરો એકી અવાજે બોલ્યો કે હા, એ વાત સાચી હો. હજુ આ નીતિ કઈ રીતે જમીન પર આવશે એ અંગેની વાત અત્યારે ચર્ચા કરી શકાય નથી, કારણ કે કોઈને ખબર નહીં હોય. પહેલી વાત, આ નીતિ ઘડવા માટે 1968માં કોઠારી કમિશન નિમાયું. શ્રી કોઠારી એક મોટા શિક્ષણવિદ હતા અને જેના ઉપરથી આ દેશની શિક્ષણ નીતિ બની 1968. ત્યાર પછી બાલ મંદિરથી કોલેજ સુધી કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ એનું સર્વાંગીણ રૂપ, આ બધા ટુકડા ટુકડા જોડીને એનું સર્વાંગીણ રૂપ એટલે શિક્ષણ નીતિ. ત્યાર પછી 1986માં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે આ નીતિને રિવાઇઝ કરવામાં આવી. તેને ન્યૂ એજ્યુકેશન પોલિસી કહી. સરકારોને ફાયદો એ હોય છે કે ગમે તે બોટલ હોય એના ઉપર લેબલ ચોંટાડવાની એમને સહુલિયત હોય છે. એટલે એને એમણે કહ્યું ન્યૂ એજ્યુકેશન પોલિસી. પછી 1992માં એમાં થોડા ફેરફાર થયા અને 1992 થી 2020 સુધી કશું જ ના થયું. 28 વર્ષ બાદ આ શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે. શિક્ષણ એક એવો વિષય છે જે સમાજના દરેક સ્તરને સ્પર્શે છે, દરેક ઘરને સ્પર્શે છે. ચારી લારીવાળાથી લઈને રાષ્ટ્રપતિને પણ શિક્ષણ સાથે નિસ્બત છે, કેમ કે દરેક ઘરમાં એક બાળક છે. મિત્રો, 21મી સદી જ્ઞાનની સદી છે. શસ્ત્રોની નહીં પણ શાસ્ત્રની સદી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ કહ્યું હતું કે નોલેજ ઇઝ કરન્સી. જેની પાસે જ્ઞાન હશે એ વિશ્વ પર તેની આણ વર્તાવશે. કોઠારી કમિશને કહ્યું હતું કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાય છે. વાત સાચી છે. કોઈ પણ રાષ્ટ્રનો ચહેરો તેના વર્ગખંડમાં ઘડાતો હોય છે. દેશનું ભાવિ સંરક્ષણ સામગ્રી ઉપર નિર્ભર છે એ વાત સાચી, પણ શિક્ષણ પ્રથા પર એથી પણ વધારે નિર્ભર છે એ ભૂલવું ન જોઈએ.
ગાંધીજીએ કહ્યું હતું કે શિક્ષણ એ ત્રીજું નેત્ર છે. 20મી સદીના મહાન વિચારક જેના વિચારો 21મી સદીમાં પણ એટલા જ પ્રસ્તુત છે તે એલ્વિન ટોફલર કહે છે કે નોલેજ વિલ બી ધી પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. જ્ઞાન એ જ સત્તા કે બળ હશે જે સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત કરે તે અતિ બળવાન હશે. બીજું એણે કહ્યું કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી ફિલ્ડ ઓફ લાઈફ. ધોઝ હુ એડોપ્ટ ટુ ઇટ શેલ પ્રોસ્પર, ધોઝ હુ ડુ નોટ શેલ ડિસઅપિયર લાઇક ડાયનોસોર્સ. જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે. ટેકનોલોજી પ્રભાવી બનશે. જે ટેકનોલોજી પર પ્રભુત્વ મેળવશે તે પ્રગતિ કરશે અને જે વ્યક્તિ ટેકનોલોજીથી દૂર ભાગશે તે ડાયનાસોરની માફક કાળના ગર્ભમાં વિલીન થઈ જશે. શિક્ષણ સંસ્થાઓને આપણે સોનાના પિંજરા જેવી રૂડી રૂપાળી બનાવી, પરંતુ એ પિંજરામાં જ્ઞાનરૂપી પંખી આજે દેખાય છે ખરું? પંખી વગરના પિંજરા લટકે એનો કોઈ અર્થ ખરો? શિક્ષણ બેકારી દૂર કરવાની હતી, દુર્ભાગ્યે બેકારો પેદા કર્યા. સા વિદ્યા યા વિમુક્ત એ, મુક્તિ આપે તે જ વિદ્યા. એના બદલે શિક્ષણ એ બેકારો પેદા કરવા માટેના કારખાનાનું સ્વરૂપ લીધું એણે. શિક્ષણ માટેનો સરસ શબ્દ છે કેળવણી. કેળવે તે કેળવણી, જે કેળવે તે કેળવણી. અને કેળવણીનું કામ માણસને માણસ બનાવવાનું અને માણસને સારા નાગરિક બનાવવાનું છે. આ થાય છે ખરું? આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે એ નથી કરી શક્યા. સા વિદ્યા યા વિમુક્ત એવું રૂપાળું સૂત્ર તો આપણે આપ્યું, પણ વિદ્યા પોતે મુક્ત છે ખરી? શિક્ષણ એ પ્રયોગશાળા નથી. એક સાહિત્યકારે મજાકમાં કહ્યું હતું કે વિદ્યાપીઠ એટલે કે જેના તરફ વિદ્યાએ પીઠ કરી લીધી છે તે વિદ્યાપીઠ. મજાકમાં ભલે આ કહેવાયું હોય પણ મજાક નથી, બારોબાર સત્ય ભરેલું છે એમાં. માત્ર અક્ષર જ્ઞાન આપવું એ શિક્ષણ નથી. માણસનો સંપૂર્ણ વિકાસ શિક્ષણ દ્વારા થવો જોઈએ. પ્રાથમિક શિક્ષણ એ પાયો છે. નબળા પાયા ઉપર મજબૂત ઇમારત ન બાંધી શકાય. શાળાના વર્ગખંડોમાં હજુ આજે પણ એક ભીંત સૂત્ર લખેલું દેખાય છે, શાળા મારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. આપણું શિક્ષણ કમભાગ્યે સ્પર્ધા અને ઈર્ષ્યા શીખવે છે. શાળામાં જ્ઞાન ગંગા વહે છે એવું થાય છે ખરું? એ તીર્થભૂમિ અને ગંગાની પવિત્રતા આજે શાળામાં જોવા મળે છે ખરી? ઉચ્ચ શિક્ષણ ખરા અર્થમાં આપણને ઉચ્ચતા આપે તેવું હોવું જોઈએ. કેવળ ડિગ્રી અને ટકાથી જ જીવન બનતું નથી. શિક્ષકોની ભરતી પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ તેવું વારંવાર કહેવાયું છે, પણ એનો અમલ યોગ્ય રીતે થશે કે કેમ એ હંમેશા ચર્ચાનો અને શંકાનો વિષય રહ્યો છે. શું આજે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પારદર્શક નથી? એનો કદાચ આ નવી શિક્ષણ પોલિસી એકરાર કરે છે. આપણે ત્યાં જે ક્યાંય ન ચાલે તે શિક્ષણમાં ચાલે. શિક્ષક માટે શિક્ષણ પસંદગીનો વિષય હોવો જોઈએ, નહીં કે મજબૂરીનો વિષય. સરકારે સમજવું જોઈએ કે શિક્ષણ એ ઇતર પ્રવૃત્તિ નથી અને શિક્ષકોએ દરેક પરચુરણ કામ માટે હાજર માનવબળ નથી. શાળામાં ભણાવવા ઉપરાંત શિક્ષકોને બીજી સરકારી પ્રવૃત્તિમાં જોડવા ખૂબ જોખમ ભર્યા છે. આપણે આવું શા માટે કરીએ છીએ? વિદ્યાર્થી સંખ્યા અને એ પ્રમાણેના શિક્ષકોની સંખ્યા વચ્ચે મેળ પાડવાની મથામણ કરવામાં આવી છે. આપણે ત્યાં પશુઓને પાંજરામાં પૂરવામાં આવે એમ કેટલીક કોલેજોમાં એક જ વર્ગમાં વિદ્યાર્થીઓને પૂરી દેવામાં આવે છે. ક્યાંક ઉચ્ચ શિક્ષણના વર્ગમાં 100, 130, 150 સુધીની વિદ્યાર્થી સંખ્યા હવે જોવા મળે તો નવાઈ નથી રહી. શિક્ષક વિદ્યાર્થીની વ્યક્તિગત કાળજી જ ન લઈ શકે તેવી સ્થિતિ પ્રવર્તે છે. એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું આ શિક્ષણ નીતિ જણાવે છે ખરું? પણ એની કોઈ સમય મર્યાદા હશે? ભણવું એટલે કેવળ અક્ષર જ્ઞાન મેળવવું એટલો સીમિત અર્થ કરવા જેવો નથી. આ પરિપ્રેક્ષ્યમાં આપણે નવી શિક્ષણ નીતિ જે ગઈકાલે જાહેર થઈ છે તેના ઉપર ચર્ચાની શરૂઆત કરીએ છીએ. આપણી પાસે એક એવી વિદ્વાન પેનલ છે કે જે શિક્ષણ સાથે જોડાયેલી છે, શિક્ષણની આંટીઘૂંટીઓને સમજે છે અને પોતે સફળ શિક્ષકો પણ છે. પ્રોફેસર અનિલ ગુપ્તાની વાત કરીએ કે હેમંત કુમાર શાહની વાત કરીએ તો જાતે પણ એ એક પોતાના જ્ઞાન થકી જ્ઞાન દ્રષ્ટિ નિર્મલા એ તમને દ્રષ્ટિ આપી શકે એવા દ્રષ્ટિવંત શિક્ષકોના ઉદાહરણ છે. મનનભાઈ ચોકસી એ શૈક્ષણિક સંસ્થા ચલાવે છે જેનું બહાર નામ ખૂબ ઊંચું છે, શિક્ષણનું સ્તર પણ સારું છે. એટલે
ડોક્ટર અનિલ ગુપ્તા આઈઆઈએમના અમદાવાદના અને આઈઆઈટી બોમ્બેના વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના સ્થાપક, મેનેજમેન્ટમાં પીએચડી, બાયોકેમિકલ જેનેટિક્સમાં એમએસસી. ખૂબ મોટું લિસ્ટ છે, પણ આ ડિગ્રીઓના લિસ્ટ કરતા ગુપ્તા સાહેબનું અનુભવનું લિસ્ટ અને એમની સિદ્ધિઓનું લિસ્ટ ઘણું મોટું છે. હેમંત કુમાર શાહ આપણા ગુજરાત સમાચાર ટીવીના દર્શકોને કોઈ જ એમની ઇન્ટ્રોડક્શન જરૂરી નથી. એમની પહેચાન હેમંત કુમાર શાહ, શિક્ષણવિદ, અર્થશાસ્ત્રી. માનનભાઈ ચોકસી, ડાયરેક્ટર ઉદ્ગમ સ્કૂલ, એ પણ કોઈ પરિચયના મોહતાજ નથી. શરૂઆત કરીએ ગુપ્તા સાહેબ આપથી. આ નવી શિક્ષણ નીતિ જાહેર થઈ, એ નવી શિક્ષણ નીતિના આપણે વિહંગાવલોકન કરવાનું હોય અને આ ત્રણેયને હું આ જ પ્રશ્ન પૂછવાનો છું કે નવી શિક્ષણ નીતિનું વિહંગાવલોકન આપને કરવાનું કયું હોય તો આપ એના ગુણ અવગુણ, ખૂટતી કડીઓ કઈ રીતે જુઓ છો? આ વિષય પર 2 દિવસની ચર્ચા છે દર્શક મિત્રો, એટલે આ નિષ્ણાતોને આપણે 2 દિવસ માણવાના છે. આવતીકાલે બીજા નિષ્ણાતોની ટીમ હશે, પણ ચર્ચા આગળ ચાલવાની છે. તો ગુપ્તા સાહેબ, ઓવર टू यू. थैंक यू, धन्यवाद. मैं पहले जो सकारात्मक बातें हैं राष्ट्रीय शिक्षा नीति की, उन पर ध्यान दूंगा, क्योंकि हमेशा हमें शुरू करना चाहिए बात को जहां पर अच्छी बातें हैं, जहां पर सार्थक प्रयास हुआ है. एक तो बहुत अच्छा प्रयास है, डॉक्टर दिनेश सिंह जब दिल्ली यूनिवर्सिटी के वाइस चांसलर थे तो उन्होंने एक प्रयोग किया था, उसकी बड़ी आलोचना हुई थी उस समय. आज उन सब लोगों ने इसको माना है. ये अच्छी बात है कि ग्रेजुएशन में आप किसी भी समय एंटर और एक्सिट हो सकते हैं हायर एजुकेशन में. यानी कि आपने क्रेडिट एक्यूमुलेट कर लिया, अपना क्रेडिट बैंक में डाल दिया, तो आप 3rd ईयर में भी आ सकते हैं. और अगर आपने फर्स्ट ईयर के बाद ड्रॉप करना चाहते हैं तो ड्रॉप कर सकते हैं, बाद में दोबारा ज्वाइन करना है तो दोबारा कर सकते हैं. ये जो फ्लेक्सिबिलिटी, ये जो लचीलापन दिया गया उच्च शिक्षा के अंदर, ये बहुत ही अच्छी बात है. मैं इसका स्वागत करता हूं, क्योंकि बहुत सारा ड्रॉप आउट हो जाते हैं बच्चे घर की मजबूरी की वजह से और दिक्कतों की वजह से नहीं पढ़ाई पूरी कर पाते, तो उनको कुछ भी नहीं मिलता था. आपको 1 साल में सर्टिफिकेट मिलेगा, 2 साल में डिप्लोमा मिलेगा, 3 साल में डिग्री, और 4 साल का कोर्स है तो 4 साल के अंदर आपको पूरा अच्छे प्रतिष्ठा वाली डिग्री मिलेगी. तो ये एक अच्छी बात है. अब दूसरी बात जो अच्छी लगी मुझे वो ये भी थी कि भाई बच्चों के लिए भी बड़ी कोशिश की गई है कि बच्चों की पढ़ाई के अंदर बोझा कम किया जाए और उनको मौका मिले आगे बढ़ने का. ऑटोनॉमी की जो बात कही कॉलेजेस की, अच्छे बड़े कॉलेज हैं उनके लिए तो ठीक है, लेकिन बहुत सारे कॉलेज बहुत कमज़ोर हैं. उनको अगर ऑटोनॉमी दी गई और कैसी डिग्रियां वो देंगे, क्या उसका परिणाम होगा, ईश्वर ही जानता है. उसके बारे में मैं बहुत ज़्यादा आशावान नहीं हूँ. लेकिन ये बात सही है कि जहाँ तक प्रयास हो रहा है ऑटोनॉमी का कि ज़्यादातर इंस्टीट्यूशंस अपना स्वायत्तता के साथ काम करें, ये अच्छी बात है. ये सिद्धांत तौर पर अच्छी बात है, लेकिन उसके लिए क्षमता होनी चाहिए उतनी, और उस क्षमता का मूल्यांकन होना चाहिए समय समय पर, तो शायद हम उस स्वायत्तता की भावना को बढ़ा पाएंगे. अब एक अजीब सी बात लगती है कि जो नेशनल रिसर्च फाउंडेशन की बात की गई कि भाई इनोवेशन को और रिसर्च को प्रमोट करने के लिए पैसा तो दिया जाए, वो अच्छी बात है, लेकिन एक ही जगह से सारे संस्थाओं को पैसा मिलेगा, चाहे वो एग्रीकल्चर की रिसर्च हो, चाहे वो बायोलॉजी की रिसर्च हो, चाहे वो इंजीनियरिंग की रिसर्च हो, चाहे वो सोशोलॉजी की रिसर्च हो, इकोनॉमिक्स की रिसर्च हो. ये एक जटिल काम है, बहुत ज़्यादा सेंट्रलाइजेशन कर लिया गया. तो कहाँ तो हम कह रहे हैं कि हर कॉलेज को स्वायत्तता मिलनी चाहिए, लेकिन जब आएगी बात कि अनुसंधान को कैसे बढ़ाना है, नवसर्जन को कैसे बढ़ाना है, तो वो सारा केंद्रीकृत कर दिया गया. तो मुझे लगता है यहाँ पर थोड़े विचार की आवश्यकता है कि क्या हम नेटवर्क ऑफ इंस्टीट्यूशंस बनाएं जो इस काम को अच्छा करें, बजाय इसके कि एक ही इंस्टीट्यूशन में सारी सत्ता डाल दी जाए. मुश्किल लगता है ये काम हो पाना इतनी सरलता से, लेकिन फिर भी एक अच्छा प्रयास है. तो समय बताएगा कि ये प्रयास सार्थक हुआ कि नहीं हुआ. अब एक चीज़ ध्यान देने की बात है कि कहा गया है कि जो उच्च शिक्षा की संस्थाएं हैं उनमें मेरिट बेस्ड अपॉइंटमेंट होना चाहिए वाइस चांसलर का. लीडरशिप की बहुत बड़ी चर्चा की गई है नीति के अंदर. काफ़ी सारे पैराग्राफ हैं जिसके अंदर ये कहा गया है कि ऑटोनॉमी होनी चाहिए, अच्छे लोगों को ही सिर्फ उसका वाइस चांसलर या डायरेक्टर बनाना चाहिए, और सच्चाई क्या है वो हम सब जानते हैं. तो ऐसी स्थिति में इतना बड़ा विरोधाभास है, उसको कैसे रोकेंगे, किस तरीके से इसको हल कर पाएंगे, ये एक चुनौती होगी.
और शायद समय बताएगा। उसमें यह भी कहा गया है कि करप्शन और राजनीतिक दखल, इन दोनों को बंद करना होगा। बड़ा स्पष्ट कहा है राष्ट्रीय शिक्षा नीति ने। मुझे खुशी है इस बात की, कम से कम भावना अच्छी है, ये बात तो कहनी पड़ेगी। एक ताजुब की बात मुझे लगी, और ताजुब की बात यह कि क्लास 2, क्लास 6 इनको हम ऑनलाइन कैसे पढ़ाएंगे, ओपन स्कूल से कैसे पढ़ाएंगे? इनको तो स्कूल में ही लाना चाहिए था, इनको हम स्कूल के बाहर कैसे पढ़ाएंगे? अभी बहुत सारी डिजिटल एजुकेशन की बात चल रही है। मैं एक जिक्र करना चाहता हूं कि अभी भी बहुत से ऐसे स्कूल हैं, गुजरात में ही ऐसे स्कूल हैं जहां के बच्चों के पास फोन भी नहीं है, जहां इंटरनेट भी नहीं काम करता है और है भी नहीं। उन बच्चों के लिए कुछ अच्छे प्रयास हुए हैं। अशोक भाई हैं जिन्होंने नॉर्थ गुजरात में केबल टीवी वालों से बात किया और उसके जरिए 20,000 बच्चों को वो और उनके साथी पढ़ा रहे हैं केबल टीवी के जरिए। उसका एक जिक्र नहीं है इस नीति के अंदर। बहुत सी जगह पर झारखंड में लोगों ने लाउड स्पीकर से पढ़ाया स्कूल के टीचर ने, उसका जिक्र नहीं है। मतलब कि ये मान लिया गया है कि जो बच्चे इंटरनेट या स्मार्टफोन से वंचित हैं उनकी चिंता करना जरूरी नहीं है। इसका मुझे दुख है, क्योंकि देश के बहुत सारे हिस्सों में अभी बच्चों की शिक्षा के अंदर ऑनलाइन एजुकेशन से बहुत बड़ा एक्सक्लूजन, बहुत बड़ा गैप हैव और हैव नॉट के बीच में होता जा रहा है। जो समर्थ लोग हैं और जो असमर्थ हैं उनके बीच का अंतर बढ़ता जा रहा है। अंत में एक छोटी सी बात कहूँगा। ताजुब हुआ मुझे इस बात पर कि 60 पेज की नीति में केवल एक बार पारंपरिक ज्ञान की बात हुई, वो भी कृषि की शिक्षा और अनुसंधान के बारे में। इस सरकार से उम्मीद थी कि वो हर क्षेत्र में, चाहे वो मटेरियल साइंस हो, चाहे एग्रीकल्चर हो, चाहे क्लाइमेट हो, चाहे बायोडाइवर्सिटी हो, जो भी हमारी अलग अलग विधाएं हैं, उनमें जो समाज का ज्ञान है उस पर महत्व दिया जाएगा। ग्रास रूट इनोवेशन शब्द तो एक बार आया नहीं, कम्युनिटी नॉलेज की बात नहीं आई, ग्रास रूट नॉलेज की बात नहीं आई, चलिए उसका जिक्र छोड़ देते हैं। लेकिन कम से कम पारंपरिक ज्ञान, जो कि मुझे अपेक्षा थी इस सरकार की नीति से कि उसमें ज़्यादा ध्यान दिया जाएगा, उसका ध्यान नहीं दिया गया, जो मुझे दुख है। क्योंकि समाज में आधुनिक विज्ञान और पारंपरिक ज्ञान दोनों के बीच में सामंजस्य बना के चलना होता है। सदियों का ज्ञान, बुरकों का ज्ञान जो है, उसके अंदर कुछ ना कुछ तो ताकत होती, तभी समाज को जिंदा रखा है इतना। उसका जो वैज्ञानिक आधार है उसी की मैं बात कर रहा हूँ, केवल अंधविश्वास की बात नहीं करता हूँ। तो जो वैज्ञानिक आधार है उसको आगे बढ़ाते, उसको हम बच्चों के जिज्ञासा से जोड़ते तो एक अच्छा काम होता। सारी नीति के अंदर 24 बार इनोवेशन शब्द आया, लेकिन उसकी प्रक्रिया क्या होगी इनोवेशन को बढ़ाने की, सिवाय फंडिंग के उसका जिक्र कम आया। किस तरीके से हम बच्चों के अंदर मौलिक सोच का विकास करेंगे? क्या हम सभी बच्चों के प्रोजेक्ट्स को ऑनलाइन डाल देंगे ताकि सारा समाज मूल्यांकन करे कि कौन से कॉलेज के बच्चों ने कौन सा अच्छा काम किया और किस कॉलेज के बच्चों ने अच्छा काम नहीं किया? आज सिवाय techpedia.in जो हमारा एक प्लेटफॉर्म जिसमें 2 लाख इंजीनियरिंग प्रोजेक्ट की जानकारी है, उसके अलावा और कोई है नहीं प्लेटफॉर्म ऐसा। तो मौलिकता कैसे बनेगी जब तक मुझे पता नहीं हो कि बाकी कॉलेज में बच्चों ने क्या काम किया? तो बच्चों के प्रोजेक्ट को ऑनलाइन डालना एक जरूरी बात थी, इसका कोई जिक्र नहीं है नीति में। ऐसा होगा और जो सरकारें चाहें वो करना चाहें तो करना चाहिए उनको, इससे मौलिकता भी आएगी, सृजनशीलता भी आएगी। तो ऐसे बहुत सारे डाउनलोड टू अपलोड रेशियो की मैंने पिछली बार बात की थी, मैं फिर कहूँगा, इसका कोई जिक्र नहीं है। हमारा देश विश्वगुरु बनना चाहता है, लेकिन सारी दुनिया के ज्ञान का हम पोषण करेंगे, उसका इस्तेमाल करेंगे, लेकिन हमारा ज्ञान नहीं दुनिया से बांटेंगे, उसमें हम बहुत पीछे रह जाएंगे। तो कैसे हम विश्वगुरु बनेंगे? तो इसलिए बहुत ज़रूरी था कि कुछ इंडिकेटर, कुछ सूचक, कुछ मानक तय ही होते जिनसे हम समय समय पर मूल्यांकन करें कि हमारी जो सोच है, हमारी जो दिशा है, क्या वो दिशा हमारे वर्तमान जो नीति है उससे, या आने वाली जो नीति है उससे आगे बढ़ पाएगी, मिल पाएगी? हमको नहीं मिल पाएगी तो क्या क्या हमको मिड कोर्स करेक्शन, अपनी दिशाओं को सही करना पड़ेगा। धन्यवाद। धन्यवाद गुप्ता साहब। જ્યારે ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ હતું ત્યારે પાયાનું સૂત્ર જેના ઉપરથી આખા આપણી વ્યવસ્થાઓ ચાલતી હતી એ સૂત્ર હતું આનો ભદ્રાક્રતવો યંતુ વિશ્વતઃ, મીનિંગ ધેરબાય કે દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવો। જ્ઞાન એ કોઈ એક જગ્યાએ સંગ્રહાયેલું અથવા કોઈ એક જ જગ્યાએ પડેલી વાત ના હોઈ શકે। પારંપરિક જ્ઞાન જે આપણું છે એ પણ ખૂબ જ અગત્યનું છે। વર્ષોના અનુભવ પછી આપણા વડવાઓએ કહેવતો રચી છે અને એ એક કહેવતમાં આખી પીએચડીની થીસીસ લખાય એટલું વિઝડમ અથવા જ્ઞાન ભરેલું હોય છે। 9 બોલ્યામાં 9 ગુણ એ ક્યારેય ઉપયોગમાં લેવાય અને બોલે એના બોર વેચાય એ ક્યારેય ઉપયોગમાં લેવાય। આ પારંપરિક જ્ઞાન છે। વળમાગી સલાહ નહીં આપવી એ પંચતંત્રની વાર્તા એ પારંપરિક જ્ઞાન છે।
એટલે આ બધી બાબતોનો સમન્વય કરવો જોઈએ. એ સમન્વયની ક્યાંક ઉણપ દેખાય છે. મનનભાઈ, આપ તો એક સારી ખ્યાતિ અને પ્રતિષ્ઠા ધરાવતી શૈક્ષણિક સંસ્થાના વડા છો. શું લાગે છે આપને આ નવી શિક્ષણ નીતિ કેટલા અંશે સફળ થશે અને એમાં જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન બરાબર છે કે ડાયરેક્શનમાં ક્યાંક ખાટલે મોટી ખોડ કે પહેલો પાયો જ નથી એવું છે? નવી શિક્ષણ નીતિ ની દિશા જુઓ, ડાયરેક્શન જુઓ, એ એકદમ હું કહું કે પરફેક્ટ છે. એમાં એક બી તમને કહું કે ક્યાંય ખોટું નથી થયું. પણ પ્રશ્ન એ છે કે એક ભૂલ, એટલે એક ભૂલ તો ના કહેવાય, પણ એક જે પેરેન્ટ્સનું એક્સપેક્ટેશન છે અને જે આ શિક્ષણ નીતિ કે છે એમાં એક ક્લેશ થાય છે, જેમાં અમારા જેવી સંસ્થા વચ્ચે પીસાઈ જાય છે. એ છે લેંગ્વેજ. આમાં માતૃભાષાનું બહુ જ પ્રમોશન આપ્યું છે 5મા ધોરણ સુધી, જ્યારે નાના છોકરાઓને માતૃભાષા સિવાય ના પેરેન્ટ્સનું એવું હોય છે કે માતૃભાષા તો અમે શીખવાડી લઈશું પણ તમે ઇંગ્લિશ બોલતા શીખવાડો. અમારું છોકરું ઇંગ્લિશ નહીં શીખે તો એ બહાર મોટું થઈને કેવી રીતે ભણશે? એટલે આમાં અમને હજુ એટલે એવું કહે છે કે રિસર્ચ કહે છે કે મધર ટંગ થી જ સારું એજ્યુકેશન મળે, બધી વાત બરાબર, પણ એઝ એ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન વી હેવ ટુ મેન્ટેન પેરેન્ટ એક્સપેક્ટેશન બી અમારે સાચવવાના હોય છે અને અમારે રિસર્ચનું જે આપણે કહીએ ને પદ્ધતિસર ભણાવવાનું એ બી સાચવવાનું હોય છે. બેનું મિલન કરીએ તો અમારી સ્કૂલ ચાલે. નહીં તો ઘણી બધી સ્કૂલ છે ગુજરાતમાં જે એવું કહેતી હતી કે ગુજરાતી મીડિયમમાં જ ભણાય, ગુજરાતી મીડિયમમાં જ બાળક ખીલે, કારણ કે એને એક્સપ્રેશન કરવાની એને કોન્ફિડન્સ આવે. એ બધી સ્કૂલો હવે મૂરઝાઈ ગઈ છે. બાળક તો ખબર નહીં ખીલ્યા કે નહીં. અચ્છા, પણ બહુ જ બધી સારી વસ્તુ છે. હું એમ તમને કહું કે આ નવી શિક્ષણ નીતિનું 50% બી અમલીકરણ આવતા 5 વર્ષમાં થાય તો ભારત એક નવા જ સ્ટેટસમાં હશે એજ્યુકેશનમાં. સિમ્પલ વસ્તુ કહું કે આપણે પ્રી પ્રાઇમરીનું એજ્યુકેશન છે, 60 વર્ષનું આપણને આઝાદી મળી, પ્રી પ્રાઇમરીનું એજ્યુકેશનનું એક રૂલ નથી, એક લો નથી, એક કરિક્યુલમ નથી. આ એકલી નીતિ છે કે જેને પ્રી પ્રાઇમરી એજ્યુકેશનમાં ના તો નીતિ ના તો કરિક્યુલમ આપ્યું, પણ એના ટીચરોને ભણાવવાનું બી કરિક્યુલમ આપ્યું છે. એટલે અમે એ અમારી સ્કૂલમાં ગયા વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરી જોયું, કારણ કે અમને એવું હતું કે આ કરિક્યુલમ સાચું છે. તો અમારા શિક્ષકો ઘણું બધું શીખ્યા, ઘણું બધું એમને થિયોરેટિકલી ખબર હતી પણ એમને ઇમ્પ્લિમેન્ટ નતું કર્યું કારણ કે કોઈ ગાઈડલાઈન નથી. એક ગાઈડલાઈન નથી, ના તો એક સ્ટેટ ગવર્મેન્ટની, ના તો એ આપણે ત્યાં 30 બોર્ડ છે ઇન્ડિયામાં, પણ એક બોર્ડે પણ પ્રી પ્રાઇમરી એજ્યુકેશનને ગણકાર્યું નતું. આજે પહેલી વાર પ્રી પ્રાઇમરી એજ્યુકેશનનું કઈ અસ્તિત્વ ઊભું થયું છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ટીચરની કન્ટિન્યુઅસ ટ્રેનિંગ, 50 કલાકની ટીચરની કન્ટિન્યુઅસ ટ્રેનિંગ છે. અમે અમારે ત્યાં આટલા 3 વર્ષથી હું 35 કલાકનું ટાર્ગેટ કરીને બેઠો છું. મને અઘરું પડે છે કારણ કે એટલા સારા ટ્રેનર નથી, એટલે સારા ટીચરોની પાસે ટાઈમ નથી. પણ જ્યારે આ એક ગવર્મેન્ટ ડિરેક્ટિવથી આવે ત્યારે અમને એટલી ઇકોસિસ્ટમ મળે કે જેમાં અમને ટ્રેનિંગ કરી શકીએ, અમે એનું બજેટ ફાળવી શકીએ અને અમારા ટીચરોને એક જરૂરિયાત થાય કે અમારે 50 કલાક પોતાનું અપડેશન કરવું પડશે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, અમારા ઇન્સ્ટિટ્યૂટમાં 100 અવર્સ છે. ડોક્ટરોને પણ હોય છે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ એજ્યુકેશન કહેવાય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં, અને હું ભણું છું અને એનાથી મને ખબર છે, નહીં તો હું આઉટડેટેડ થઈ જાઉં, મારી જે સ્કિલ્સ હોય તે છે નહીં, તેની કોઈ ડિમાન્ડ ના રહે. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ જે એક તમને કહું કે આખું શિક્ષણને મૂળથી હલાવી કાઢે એવો એક નાનો તો પેરેગ્રાફ છે જે કોઈએ નથી કર્યું, એના ઉપર વિશ્લેષણ કે એના ઉપર એને ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. એ છે કે શિક્ષકોને પગાર અને પ્રમોશન એ મેરિટ ઉપર મળશે, નહીં કે તમે કેટલા વર્ષ કામ કર્યું એના ઉપર. આ બહુ જ મોટો ચેન્જ છે. જો આ ચેન્જ ઇમ્પ્લિમેન્ટ થાય, અને એમાં લખ્યું બી છે કે મેરિટ એક વસ્તુથી નહીં, બહુ બધી વસ્તુથી અનુમાન છે. પિયર રિવ્યુ કીધું છે, એમાં તમારે ટાઈમ પર તમે અટેન્ડન્સ તમે કેટલું આપો છો, ક્લાસ પર ટાઈમ પર જાઓ છો કે નહીં, આ બધું લખ્યું છે. એના પર જ તમારો પગાર વધારે ગણાશે. એ પ્રાઇવેટ શાળાઓ માટે બહુ જ સારી વસ્તુ છે કે અત્યારે સારા ટીચરો છે પણ એ યંગ છે એટલે એ લોકોને પગાર ઓછો મળે છે, અને ખરાબ
શિક્ષકો છે જે સુધારવા માંગતા નથી, એ જૂના છે એટલે એમને પગાર વધારે મળે છે. તે એ આને અને પ્રમોશન, આ બે વસ્તુને સરકારે આની અંદર એક ફકરામાં એટલી સિમ્પલ રીતે લખી છે કે જે આખું શિક્ષણને બદલી શકે એમ છે. એક છેલ્લી વસ્તુ કહી દઉં જેમાં આપણે જોઈએ કે એસેસમેન્ટ, પહેલી વાર ભારત સરકારે એવી વાત કરી છે કે આપણે પીસામાં જઈશું, વિચ ઇઝ લાઈક ઇન્ટરનેશનલ લેવલ ઓફ ટેસ્ટિંગ, અને અમે અસેસમેન્ટ એટલે આપણે આઉટકમની વાત કરીએ છીએ. અત્યાર સુધી શિક્ષણમાં જગતમાં ઇનપુટની જ વાત થતી હતી, આઉટકમની વાત નથી થતી. આ નીતિએ પર ભાર મૂક્યો છે કે છોકરાને છેવટે આવડ્યું કેટલું. હા, તમે બહુ સારા શિક્ષક છો, હા તમે ભણાયું બરાબર ટાઈમ પર, પણ છેવટે છોકરાને આવડ્યું કેટલું એ આ નીતિમાં કે છે. એટલે મારા હિસાબે એક્સેપ્ટ માતૃભાષા આ શિક્ષણ નીતિમાં મને કોઈ જ ખોટી વાત નથી લાગતી, બહુ જ વેલકમ છે. અને હું તમને કહું 50% બીજું અમલીકરણ થશે તો ભારતનો નકશો બદલાઈ જશે એઝ ફાર એઝ એજ્યુકેશન ઇઝ કન્સર્ન્ડ. ધન્યવાદ મનભાઈ. 1968 થી 2020 52 વર્ષમાં 4 શિક્ષણ નીતિ આવી, એમાં 92 ને હું શિક્ષણ નીતિ ગણતો નથી કારણ કે માઇનર મોડિફિકેશન આવ્યા. એટલે સરેરાશ 17 વર્ષનું આયુષ્ય શિક્ષણ નીતિનું હોય છે. હેમંતભાઈ, મારે આપને એ પ્રશ્ન કરવો છે કે લગભગ સરેરાશ 17 વર્ષના આયુષ્યવાળી શિક્ષણ નીતિના મહત્વના પ્રાપ્તિઓ અને મહત્વના એના વિરોધાભાસી પરિબળો આપ કઈ રીતે જુઓ છો? ને આપે મનનભાઈને સાંભળ્યા, આપે ગુપ્તા સાહેબને સાંભળ્યા, આપે શું કેવું છે? આપ પણ શિક્ષણવિદ છો. આપે જે શરૂઆત કરી હતી એમાં જે પહેલો મુદ્દો કયો હતો તે એ હતો કે આ એક નીતિ છે, આ કોઈ કાયદા નથી. એનો અર્થ એવો થાય છે કે નીતિ તો છે, એનો અમલ થશે કેટલો એ સૌથી વધારે મહત્વનું છે. કારણ કે સરકાર માટે, એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો હોય, એમને માટે આ બંધન કરતા નથી. કારણ કે શિક્ષણ એ ભારતના બંધારણની અનુસૂચિ નંબર 7 મુજબ એ રાજ્ય સરકારોનો પણ વિષય છે અને કેન્દ્ર સરકારનો પણ વિષય છે. એટલે એ દ્રષ્ટિ રાખીને આપણે આ નીતિનું મૂલ્યાંકન કરવાની વધારે આવશ્યકતા રહે છે. બહુ મહત્વનો મુદ્દો છે. આ નીતિના ખૂબ જ આરંભમાં પહેલા ફકરામાં એમ કહેવામાં આવ્યું છે કે આ નીતિનો જે પાયો છે એ પહોંચ એટલે એક્સેસિબિલિટી, ઇક્વિટી એટલે સમાનતા અથવા સમતા, એફોર્ડેબિલિટી એટલે બધાને પોસાય તેવા પ્રકારની ફીએ શિક્ષણ, અને ચોથો મુદ્દો લખ્યો છે એમાં ઉત્તરદાયિત્વ એટલે એકાઉન્ટેબિલિટી. આ 4 પાયા ઉપર આ નીતિ ઉભેલી છે એમ કહેવામાં આવ્યું છે. અને પછી નીતિના છેલ્લા ફકરામાં એમ કીધું છે કે શિક્ષણ એક જાહેર વસ્તુ છે, એટલે એ પબ્લિક ગુડ છે, એ પ્રાઇવેટ ગુડ નથી. અને એટલે એમાં વેપારી પ્રવૃત્તિ ના હોય અને એ નફા માટે ના હોય. આવા શબ્દો છેલ્લા ફકરામાં લખેલા છે. એટલે પહેલો ફકરો એમાં આ 4 શબ્દો અને છેલ્લા ફકરામાં આ બાબત, એ બંને એકબીજા સાથે જોડીને આ બેની વચ્ચે જે કંઈ લખેલું છે એનું મૂલ્યાંકન કરવાનું થાય છે. મને એમ લાગે છે કે એક બહુ સારી બાબત જે અગાઉની 2 નીતિઓમાં પણ કહેવામાં આવી છે અને ફરી એકવાર કહેવામાં આવી કે જીડીપીના 6% જેટલું ખર્ચ એ સરકારોએ શિક્ષણ માટે કરવું જોઈએ. નીતિ એમ કહે છે કે અત્યારે 4.43% જેટલું ખર્ચ થઈ રહ્યું છે. જો કે 2019-20નો જે આર્થિક સર્વે છે એ એનો આંકડો 3.1%નો આપે છે. એટલે આપણે આ નીતિનો આંકડો સાચો ગણવો કે આર્થિક સર્વેનો આંકડો સાચો ગણવો એની કંઈ અત્યારે ખબર પડતી નથી. પણ મુદ્દો એ છે કે કોઠારી કમિશને 6% જેટલું સરકારી ખર્ચ હોવું જોઈએ જીડીપીના, એવું 1968માં કહ્યા પછી કોંગ્રેસની સરકારો, ભાજપની સરકારો અને બાકીની બધી પાર્ટીની સરકારો કેન્દ્રમાં અને રાજ્યોમાં આવી ગઈ, કોઈએ એનું પાલન કર્યું નથી. એટલે ફરી એકવાર આ નીતિમાં એવું લખ્યું. હવે આપણે એવું માનીએ કે 6% જેટલું પાલન થાય. શું આ 6% પણ પૂરતા છે ખરા? એવો સવાલ પણ ખરેખર ઉભો કરવાની આવશ્યકતા છે. એવું એટલા માટે હું કહું છું
કે નીતિ એવું કહે છે કે સેકન્ડરી સ્કૂલમાં એટલે 10મા ધોરણ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100% કરવો છે 2035 સુધીમાં, એટલે 15 વર્ષ તો નીતિ પણ કહે છે. હવે ગુજરાતનો દાખલો આપું કે પહેલા ધોરણમાં લગભગ 17 લાખ વિદ્યાર્થીઓ દાખલ થાય છે અને 10મા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 11 લાખ હોય છે. હવે આ ડ્રોપ આઉટ રેશિયો છે, આ હકીકત છે. હવે એના સંદર્ભમાં તમે 100% કરવા જાઓ આવતા 15 વર્ષમાં તો પણ કેટલી બધી શાળાઓ, કેટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેટલા મોટા પ્રમાણમાં શિક્ષકો જોઈ છે. આ માત્ર શાળાય શિક્ષણની વાત કરું છું. હવે નીતિ એવું પણ કહે છે કે જે રેશિયો અત્યારે જે હાયર એજ્યુકેશનમાં એ 26%ની આસપાસ છે અને 2030 સુધીમાં એ 50% કરવો છે. તો એનો અર્થ એવો થાય કે 12મું ધોરણ પાસ કરીને જે વિદ્યાર્થીઓ આવે એમની સંખ્યા એ એટલી હોવી જોઈએ 50% જેટલી કે જે બધા જ હાયર એજ્યુકેશન લેવા જાય. મિનિમમ આવું થવું જોઈએ. હવે અત્યારે દાખલા તરીકે ગુજરાતમાં પેલા 17 લાખ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં આવ્યા તો એ 12મા ધોરણને પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 4.5 લાખની આસપાસ છે. હવે આટલા મોટા પ્રમાણમાં જ્યારે ડ્રોપ આઉટ રેશિયો છે ત્યારે આ 6%નું ખર્ચ કરવાથી પણ શું આપણે પહોંચી વળીશું ખરા? આ એક મોટો સવાલ. બીજો સવાલ, એમાં એવું લખેલું છે કે આ 6% ક્યારે કરવાના, તો એમાં શબ્દો વાપર્યા છે એટ ધ અર્લીએસ્ટ, એટલે વહેલામાં વહેલી તકે. આમાં કોઈ વર્ષ નથી આપ્યું કે 2022 સુધીમાં કરીશું, 2025 સુધીમાં કરીશું, આવું કશું કહ્યું નથી. હવે આ એટ ધ અર્લીએસ્ટ ની શું વ્યાખ્યા કરવાની એ પણ મને લાગે છે કે બહુ ચિંતાજનક મામલો છે. એનું કારણ છે કે જ્યારે આપણે જાહેર ખર્ચ શિક્ષણ માટેનું ગણીએ છીએ ત્યારે માત્ર કેન્દ્ર સરકારનું નથી ગણતા, એ રાજ્ય સરકારોનું પણ ગણીએ છીએ. કેન્દ્ર સરકારનું તો ખર્ચ અત્યારે જીડીપીના 1% કરતા પણ ઓછું છે. તો બાકીના જે 2% છે, 2.25%, એ તો રાજ્ય સરકારોના છે. તો તમારે રાજ્ય સરકારો પણ અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ એમાં વધારે ખર્ચ કરે એવા માટે એને માટેની કોઈ કાનૂની વ્યવસ્થા કરવી પડે. એ જો કાનૂની વ્યવસ્થા ન થાય તો મને લાગે છે કે એ ઘણો મોટો ચિંતાનો વિષય બની રહેશે. એક બહુ જ સરસ બાબત આમાં કહેવામાં આવી છે અને તે ઇન્ટરડિસિપ્લિનરી વ્યવસ્થા ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં ઊભી કરવી. બહુવિદ્યા શાખાકીય, એટલે માની લો કે હું આર્ટ્સમાં અર્થશાસ્ત્ર ભણું છું પણ સાથે સાથે મારે કેમિસ્ટ્રી ભણવું છે અથવા એકાઉન્ટન્સી ભણવું છે અથવા મેનેજમેન્ટ ભણવું છે તો હું એ પણ ભણી શકું. હવે આવી વ્યવસ્થા કેવી રીતે ઊભી થઈ શકે? તો એમાં એમણે એમ કહ્યું છે, નીતિ એવું કહે છે કે કોલેજો અને યુનિવર્સિટીઓ એ એવા હશે કે જ્યાં ઓછામાં ઓછા 3000 વિદ્યાર્થીઓ ભણતા હોય. હવે મુદ્દો આ છે કે અત્યારે અનેક ગામોમાં અથવા તાલુકા સ્થળોએ એવી કોલેજો છે કે જ્યાં 500, 700 અથવા વધુમાં વધુ 1000 જેટલા વિદ્યાર્થીઓ છે. હું ગુજરાતની વાત કરું, માની લો કે ગુજરાત સરકારે પોતે ખોલેલી તાલુકા સ્થળની કોલેજોના વિદ્યાર્થીઓની સંખ્યા અનેક જગ્યાએ એ 500 થી વધારે નથી. તો હવે આ કોલેજો શું તમે બંધ કરી દેશો? શું કરવા શું માંગો છો એ બહુ જલ્દી ખ્યાલ નથી આવતો એવું દેખાઈ આવે છે. મને એમ લાગે છે અને આ જે સ્વાયત્તતાનો મુદ્દો છે એ ઘણો મહત્વનો છે. એમાં એમ કીધું છે કે 2040 સુધીમાં બધી જ કોલેજો અને બધી જ યુનિવર્સિટીઓને સ્વાયત્ત બનાવી દેવામાં આવશે. અને એક જગ્યાએ પછી એમ લખવામાં આવ્યું છે કે જે આ સ્વાયત્ત સંસ્થાઓ છે એમને મેરિટ બેઝડ ઉપર પછી રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર એની ફંડિંગની વ્યવસ્થા પણ કરશે, એના ઉપર ધ્યાન આપશે. હવે એક બાજુ તમે એમ કહો છો કે તમે સ્વાયત્ત રહો અને માત્ર એકેડેમિક બાબતોમાં, વહીવટી બાબતોમાં જ નહીં પણ નાણાકીય બાબતોમાં પણ સ્વાયત્ત બનો, આવું લખ્યું એક જગ્યાએ. બીજી જગ્યાએ એમ લખ્યું કે ના, આવી સ્વાયત્ત સંસ્થાઓને સરકાર ટેકો આપશે. તો આ બેમાં સાચું શું એ સમજાતું નથી. અત્યારે પણ
જ્યારે તમે પીપીપી મોડેલ ઉપર કામ કરવા માંગો છો શિક્ષણ ક્ષેત્રમાં, ત્યારે પીપીપી મોડેલની શું વ્યવસ્થા બાકીના ક્ષેત્રોમાં છે એની આપણને ખબર છે. એમાં કેટલી ટ્રાન્સપરન્સી છે. આમાં ટ્રાન્સપરન્સી લાવવા માટેની વાત કહેવામાં આવી છે. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી ઓથોરિટી ઊભી કરવામાં આવશે અને એ આ બધી સંસ્થાઓને માટે ધોરણો ઘડશે અને એ ધોરણોને આધારે એમનું મૂલ્યાંકન કરવામાં આવશે. બહુ સારી વાત છે કે આવી ઓથોરિટી ઊભી થાય, પણ પ્રશ્ન એ ઊભો થાય છે પછી કે આ મૂલ્યાંકન કરવાને આધારે તમે જાહેર ખર્ચ ખરેખર કેટલું કરવા માંગો છો એ ચિંતાનો વિષય બને છે. એટલે મને એમ લાગે છે કે જો આ વ્યવસ્થાને આપણે વધારે સારી કરવી હોય, દાખલા તરીકે બહુ સારી વાત કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશનને તમે પહેલી વાર ધ્યાનમાં લીધું છે, બહુ સરસ બાબત છે કે પ્લે ગ્રુપ અને જેને આજકાલ કેજી જુનિયર અને કેજી સિનિયર તરીકે ઓળખવામાં આવે છે એને બીજા 2 ધોરણ શાળાના એની સાથે મિક્સ કર્યા. આંગણવાડીઓની શું હાલત છે અને સરકાર આઈસીડીએસ પ્રોગ્રામ જે 1976માં શરૂ થયો એને માટે સરકાર ખરેખર કેટલી ગંભીર છે. અને ખબર છે ગુજરાતમાં કે આંગણવાડી કાર્યકરોની શું હાલત છે અને એ વારંવાર પોતાનો પગાર વધારવાને માટે 500 રૂપિયા વધારવાને માટે કેટલા મોટા આંદોલનો કરે છે, ત્યારે ગુજરાત સરકાર એને વિશે સાંભળે છે. આ આખી નીતિમાં જે કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકો રાખવામાં આવ્યા છે, અધ્યાપકો રાખવામાં આવ્યા છે, એમને વિશે લગભગ કશું કહેવામાં આવ્યું નથી. 5 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરનારા જે લટકતી તલવાર સાથે કામ કરે છે એવા શિક્ષકોને તમે એમ કહો છો કે તમે એક સરસ માણસ બને, સારો નાગરિક બને એવો એક વિદ્યાર્થી તૈયાર કરી આપો. મને લાગે છે કે જો સરકાર પાસે પૈસા જ ના હોય તો આ આઈએએસ અધિકારીઓને પણ 5 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર ને 10,000ના પગાર ઉપર રાખવા જોઈએ કે 50,000ના પગાર ઉપર રાખવા જોઈએ, પણ એમને કોન્ટ્રાક્ટ ઉપર રાખો એટલે પછી એમને ખબર પડે કે કોન્ટ્રાક્ટ એટલે શું. શિક્ષકો પાસે ઇવન આ કોરોના મહામારીમાં જે પ્રકારના કામો આરોગ્ય ક્ષેત્ર માટે કરાવવામાં આવ્યા છે એ પ્રકારના કામો કરાવવા માટે શિક્ષકો લાયક છે ખરા? અને શિક્ષકોની જરૂરિયાત જ તમને એમાં દેખાય છે કારણ કે બીજા ક્ષેત્રોમાં તમે કર્મચારીઓ રાખતા નથી. આ બાબત ઘણી મહત્વની છે અને મને લાગે છે કે શિક્ષકોના સંદર્ભમાં એમની તાલીમ, એમની વ્યવસ્થા, આ બાબતો વિશે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે. ટીચર્સ એજ્યુકેશન વિશે ખૂબ લંબાણપૂર્વક આ નીતિમાં કહેવામાં આવેલું છે અને મને લાગે છે કે એના ઉપર વિશેષ ધ્યાન પણ આપવું જોઈએ. છેલ્લો એક મુદ્દો મારે કહેવો છે અને તે એ છે કે ગુપ્તા સાહેબે એનો ઉલ્લેખ કર્યો કે અંડર ગ્રેજ્યુએટ્સમાં 1 વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે જેને પણ જવું હોય તે જઈ શકે, આવી શકે એવી એક વ્યવસ્થા હોય તો એ વધારે સારું. મને લાગે છે કે આ બહુ સારો ખ્યાલ છે, પણ એ જ્યારે વ્યવહારમાં આવશે ત્યારે ડ્રોપ આઉટ બહુ વધી જશે. હવે તમે એક બાજુ એમ કહો છો કે તમારે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% કરવાનો છે, તો હવે જે માણસ, જે છોકરો કે છોકરી કોલેજમાં આવે 1 વર્ષનું શિક્ષણ લઈને જતા રહે એને તમારે આ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50%માં ગણવાના કે નહીં ગણવાના, કે 4 વર્ષ પૂરા કરે એને જ ગણવાના? આ મને લાગે છે કે થોડીક વિવાદાસ્પદ બાબત લાગે છે અને એના વિશે વધારે ચિંતન કરવાની વિશેષ આવશ્યકતા છે. છેલ્લો એક વૈચારિક મુદ્દો કહું અને તે એ છે કે નીતિએ એવું કીધું છે કે આ માનવ સંસાધન મંત્રાલય છે એને બદલે શિક્ષણ મંત્રાલય એવો શબ્દ રાખીએ. બહુ સરસ બાબત છે. એક વિદ્યાર્થીને અથવા એક મનુષ્યને સંસાધન ગણવું બજારનું, એના કરતા મનુષ્ય ગણવો, વ્યક્તિ ગણવો એ બહુ સારી બાબત છે. પણ આ તાત્વિક બાબતના સંદર્ભમાં શિક્ષણ ક્ષેત્રની જે અત્યારની હાલત છે જેમાં અંધાધૂંધી સિવાય લગભગ કશું નથી, એ પ્રકારની પરિસ્થિતિમાં આ શિક્ષણ નીતિનો અમલ કરવાની ખરેખર ગંભીરતા સરકારમાં હશે કે કેમ
એ જોવાની આવશ્યકતા રહે છે. थैंक यू. गुप्ता साहब, जो भी हुआ आज तक, कोठारी कमीशन से लेकर यहां तक का इतिहास ऐसा है कि कोई भी सरकार रही हो, चाहे वो कांग्रेस की रही हो, चाहे और किसी पॉलिटिकल पार्टी की रही हो, किसी भी सरकार ने गंभीरता से इसका इम्प्लीमेंटेशन करने का काम नहीं किया. दूसरी बात यह है कि जो विकसित देश है वहां ये जो हायर एजुकेशन की बात है, उनका जो नजरिया है वो इससे बिल्कुल उल्टा है. वो ये चाहते हैं कि आप 12 स्टैंडर्ड तक पढ़ो और कोई स्किल हासिल कर लो और काम में लग जाओ. सब लोग वहां, कॉलेज एजुकेशन इतना महंगा है कि 15-20% से ज्यादा लोग उसमें जाते नहीं है. हम 50% लोगों को पढ़ाएंगे. आज जो पढ़ते हैं इतना 26% पे भी अनएम्प्लॉयमेंट इतना ज्यादा है, तो 50% करके क्या हम एक फौज तैयार करने चाहते हैं जो अनएम्प्लॉयड ग्रेजुएट्स की, पोस्ट ग्रेजुएट्स की बहुत बड़ी तादाद में होगी. और अभी हम जैसे देखते हैं कि तलाटी की पोस्ट के लिए क्वालिफाइड इंजीनियर अप्लाई करता है, कहीं प्यून की पोस्ट के लिए एमए पास विद्यार्थी अप्लाई करता है. क्या होगा ये आंतरिक विरोधाभास नहीं है? आपको क्या लगता है इसके बारे में? नहीं, इसका बिल्कुल सही बात कही आपने. एक पहलू और भी है, आपने अभी जो बात छेड़ी उसका, वो ये कि जब हम विकसित राष्ट्रों से तुलना करते हैं तो वहाँ आपको क्लास के अंदर विद्यार्थी जो मिलते हैं अलग अलग उम्र के मिलते हैं. कुछ होते हैं जिन्होंने 4 साल, किसी ने 5 साल, किसी ने 10 साल काम किया और फिर पढ़ने आ गए. हमारे यहाँ लगातार पढ़ने की परंपरा रही है अभी तक. बहुत मुश्किल से आपको 2 या 3, इवन आई एम में मैं 40 साल से पढ़ा रहा हूँ, लेकिन वहाँ पर भी बहुत मुश्किल से हमें कोई विद्यार्थी मिलेंगे जो शायद 30-35 साल के होंगे या 40 साल के होंगे. पीजीपी प्रोग्राम की बात कर, एमबीए प्रोग्राम की बात कर रहा हूँ. तो मतलब क्या हुआ कि जो अनुभव है जीवन का वो और जो अनुभव है पढ़ाई का, उन दोनों का संतुलन उस तरह से नहीं हो पा रहा, उस तरह की बहस नहीं हो पा रही जहाँ यथार्थ, यहाँ पर जो रोजमर्रा की जिंदगी की जो मुश्किलें हैं वो और जो शिक्षा के नए नए मानक हैं, नए नए सिद्धांत हैं, वो आपस में टकराएं ताकि दोनों में परिवर्तन आए, दोनों का कुछ नया मूल्यांकन हो, जो कि विकसित राष्ट्रों ने हासिल कर लिया है. तो उस तरीके से देखा जाए तो अगर कोई विद्यार्थी बाद में पढ़ने के लिए आते हैं कुछ समय काम करने के बाद, विचार बुरा नहीं है वो, लेकिन उसको सिर्फ ड्रॉप आउट के रूप में ना लिया जाए, बल्कि ये सोचा जाए कि यूनेस्को ने भी कहा था लाइफ लर्निंग की बात, लेकिन हमारे यहाँ कितने लोग हैं जो ग्रेजुएशन करके बाद में 4 साल, 3 साल, 5 साल काम करके फिर पढ़ाई करने के लिए आएंगे, बाहर जाते हैं पढ़ने के लिए. हमारे यहाँ से बहुत से विद्यार्थी हैं 8-10 साल का नौकरी करके बाहर पीएचडी में एडमिशन ले लेते हैं, लेकिन हमारे यहाँ कम आते हैं इस तरह के विद्यार्थी. तो एक तो बात हमें ये ध्यान देनी चाहिए कि क्या हम एक संतुलन बना सकते हैं अनुभव और जिज्ञासा के बीच में. कुछ बच्चे बिल्कुल युवा हों, जो मर्जी सवाल आएगा मन में पूछ लेंगे, और कुछ होंगे जिनके पास अनुभव होगा, वो सोच समझ के जो समस्याएं जीवन की हैं उनको लाएंगे. दूसरी बात जो आपने कही वो भी उसका भी एक महत्व है कि किस तरीके से हम उच्च शिक्षा में गुणवत्ता को लेकर आए. सिर्फ संख्या नहीं चाहिए, हमें गुणवत्ता चाहिए. आपको याद होगा कुछ वर्ष पहले सरकार ने एक नीति बनाई थी कि सभी जो यूनिवर्सिटी के कॉलेज के लेक्चरर हैं उनको पीएचडी करनी पड़ेगी. तो अगर अगला प्रमोशन चाहिए तो धंधा मतलब अचानक आंधी आ गई पीएचडीओ की. लेकिन पीएचडी का मतलब होता है मौलिक शोध. उतना जितनी पीएचडी ग्रांट हुई उतने मौलिक शोध तो नहीं हुए, तो उसके पब्लिकेशन भी नहीं आए अच्छे जर्नल में, कुछ उसका समाज में भी कोई परिवर्तन नहीं हुआ उसका. तो निश्चय ही सिर्फ संख्याओं से हम अगर नापेंगे अपनी सफलता को तो नहीं हासिल होगी. हमें गुणवत्ता की तरफ ज्यादा ध्यान देना पड़ेगा और गुणवत्ता के मानक बनाने पड़ेंगे. मुझे एक सबसे बड़ी कमजोरी जो लगी इस नीति में वो ये है कि मानक नहीं है. किस तरीके से हम नापेंगे? जवाबदेही की बात कही गई है, गुणवत्ता की बात कही है, मेरिट बेस्ड सिस्टम की बात कही गई है, लेकिन उसका मूल्यांकन कैसे करेंगे उसके बारे में कोई बात कुछ नहीं कही गई है. हमने स्टूडेंट से, हमारे आईएम के अंदर 40 साल से मेरा हर कोर्स के बाद इवैल्यूएशन होता रहा है, और जब इवैल्यूएशन होता है स्टूडेंट के द्वारा तो वो सारे इंस्टीट्यूट में शेयर होता है. ड्राइवर भी देखता है, पीएन भी देखता है, क्लर्क भी देखता है, ऑफिसर भी देखता है, फैकल्टी भी देखती है, सब देखते हैं. यानी मुझे हर कोर्स के बाद हर कोर्स में 40 साल तक हर साल प्रमाणित करना पड़ेगा कि मैं एक अच्छा अध्यापक हूं. ये व्यवस्था क्यों नहीं लाए हम? नहीं, इसका जिक्र ही नहीं है कहीं पर भी.
कि हमको हमारे जो जिनको हम पढ़ा रहे हैं वो भी हमारा मूल्यांकन करें ना, समाज भी करे मूल्यांकन, वो भी मूल्यांकन करें। सबको पता लग जाएगा मैंने कितनी नई जानकारी अपनी क्लास में लाया कि नहीं लाया, कितना मैंने पिछले साल वाली बात पढ़ाई, कितनी नई बात पढ़ाई। तो ये जो प्रक्रियाएं हैं गुणवत्ता की, इसकी तरफ ध्यान कम दिया, स्ट्रक्चर और संख्याओं की तरफ ध्यान ज्यादा दिया, ऐसा लगता है। बिल्कुल मैं आपसे सहमत हूँ गुप्ता साहब। ये आजकल की जो नीतियां है वो संख्या के ऊपर ध्यान देती है, और वो संख्या का बाद में क्या होगा उसका कोई इन पे आज भी एम्प्लॉयबिलिटी नहीं है। आज भी इंजीनियरिंग इंस्टीट्यूट कॉलेज से आने वाले करीब 30% लड़के ही ऐसे हैं हु आर रेडीली एम्प्लॉयबल, 70% लड़के रेडीली एम्प्लॉयबल नहीं है। ये बात करीब करीब और भी फैकल्टीज के लिए सही है। मैं पूर्णतया सहमत हूं आपके साथ। मननभाई, બીબીએ જેવા કોર્सेस કે જ્યાં બાળકને 12મા પછી તમે બેલેન્સ શીટ વાંચવાનું શીખવાડો અથવા તો 12મા પછી એને માર્કેટ એનાલિસિસ કરતા શીખવાડો, આ મેચ્યોરિટીની દ્રષ્ટિએ કેટલા અંશે યોગ્ય છે? મેચ્યોરિટી એમાં પ્રશ્ન એવો થાય છે, એક્સપોઝર બાળકોને મળતું નથી, એટલે એ લોકો ને આવો જે કોર્સમાં આપણે સીધા પહેલા એમને કંટ્રોલમાં રાખીએ છીએ, એટલે કેવું કેજમાં રાખીએ છીએ અને સડનલી પછી જંગલમાં છોડી દઈએ છીએ। એટલે આમાં પ્રશ્ન એવો થાય છે કે જ્યારથી સ્કૂલના વયમાં એ લોકોની સમજ શક્તિ તો બહુ જ હોય છે, પણ એમને આપણે એક પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ એટલું બધું પ્રોટેક્શનમાં રાખીએ છીએ કે જે બહારની દુનિયાથી એન્વાયરમેન્ટ તદ્દન જુદું પડી જાય છે। એટલે આમાં કરવું શું છે કે આપણે એ લોકોને લાઈક આપણી જે સ્કૂલ છે, જે શિક્ષણ નીતિમાં બહુ બધું ક્રિટિકલ થિંકિંગ, બહુ જ બધી સારી સારી વાતો કરી છે, પણ રિયલ વર્લ્ડ સિનેરીઓને એક્સપોઝ કરવાની જરૂર છે। એટલે એ લોકોને ખબર પડે, એ લોકોમાં બહુ જ એનર્જી છે, બહુ જ સમજ શક્તિ છે। આજના બાળકો આપણી ઉંમરના કે આપણે કોઈ બી જનરેશન કરતા વધારે ઇન્ફોર્મેશન એક્સેસ કરે છે। અને સવાલ એવો નથી કે એ ખાલી અમુક શહેરના ક્રીમ સેક્ટરને જ છે, ક્રીમી લેયરને જ છે। એક્રોસ ઇન્ડિયા હું જોઉં છું કે બાળકોમાં સૂઝબૂઝ બહુ છે। અચ્છા, પ્રશ્ન એ આમાં આવું ઉભો થાય છે કે આમાં શિક્ષણને એ લોકો બહુ જ એક્સપેક્ટેશન મૂકેલું છે કે શિક્ષણ પાસે આટલું 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 હોવું જોઈએ, પણ આમાં ઇશ્યુ એવો થાય છે કે શિક્ષણની રિસોર્સિસ એલોકેશન નથી થતા। એટલે આખું આપણે જે વાત કરીએ કે ટીચર, આમાં એક નાનો શબ્દ છે કે ટીચર રોટ લર્નિંગ નહીં કરાવવામાં આવે સ્કૂલોમાં, પણ પ્રોબ્લેમ એ છે કે ટીચરો ખુદ રોટ લર્નિંગથી જ ભણેલા છે। એટલે આ એક જનરેશન કે માં નથી જવાનું આ, કારણ કે તમને જે રીતે ખાવાનું બનાવતા આવડે, તમે તમારા છોકરાઓને ખાવાનું એ રીતે જ બનાવતા શીખવાડો। તમને તમારે બહારથી ટ્રેનિંગ લેવી પડે કે આખું તમે બનાવો છો ખાવાનું, એમાં ન્યુટ્રિશન ઉડી જાય છે, તમે જુદી રીતે ખાવાનું બનાવો અને પછી એની પ્રેક્ટિસ કરવી પડે, પછી તમે કોઈને શીખવાડી શકો। એટલે આમાં આખું જે છે ને એવું આ જે નીતિ છે એ બહુ જ લોફ્ટી છે, પણ પ્રશ્ન એ છે કે આપણે એના માટે બહુ બધી મહેનત કરવી પડશે આ ગોલ્સને અચીવ કરવા માટે। અને મારું એક મંતવ્ય એવો બી છે કે જો સરકાર પાસે પૈસા નથી જીડીપી માં કરવાના, તો પછી કેમ પ્રાઇવેટ સેક્ટરના પૈસાને એક્સેસ નથી કરતા? કેટલા બધા લોકોને પોતે એજ્યુકેશનમાં સ્કૂલો ચાલુ કરવી છે, પણ કે જે વેપારીકરણ થઈ જાય એટલે સ્કૂલો નહીં કરવાની। એટલે જે આપણા દેશમાં જો ટેલિફોનના ભાવ ઘટાડ્યા તો એ બીએસએનએલ નહીં, એમટીએનએલ નહીં, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન નહીં, પણ જીઓએ ઘટાડે છે। એ વસ્તુ આપણે ભૂલવી ના જોઈએ કે જ્યાં સુધી પ્રાઇવેટ સેક્ટર એજ્યુકેશનમાં નહીં આવે ત્યાં સુધી કરોડો રૂપિયાનું જે ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે તે નહીં થાય, અને છેવટે ગવર્મેન્ટનું ડેફિસિટ વધ્યા કરશે। ધન્યવાદ। હેમંતભાઈ, આ પોલિસીઓ આખી વાંચી ગયો છું, અને એક વસ્તુ મનનભાઈ જે કહી એની સાથે હું પૂર્ણતયા સહમત છું કે આખું એક બહુ જ મોટું પરિવર્તન, દાખલા 5 ધોરણ સુધી ગુજરાતી ભણાવવાનું, તો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 5 ધોરણ સુધી ગુજરાતી કોણ ભણાવશે? એ નવા શિક્ષકો એમને ભરતી કરવાના કે એમના શિક્ષકોને ટ્રેનિંગ કરીને એમના શિક્ષકો ભણાવશે? શું થશે? એ જ રીતે દરેક તબક્કે જે વાત કરી છે એમાં તમારે રીઓરિએન્ટેશન અને ટ્રેનિંગ એ બહુ જ અગત્યનું પાસું છે, અને એ પાસું જો ન જાળવવામાં આવે તો આ પદ્ધતિ અથવા તો આમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એ રાંધવા જાય કંસાર અને થઈ જાય થૂલી,
એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે પરિણામે બાળક એ જ એક એક્સપેરિમેન્ટ જેને કહેવાય, આ બધા પ્રયોગોનું સાધન વિદ્યાર્થી બને. શું કેવું છે આપને? આપણે જે ગુજરાતી કહેવત વાપરી એ બિલકુલ યોગ્ય છે કે કરવા જાય કંસાર અને થઈ જાય ચૂલી. આ નીતિમાં પોતાનામાં જ ઘણા બધા વિરોધાભાસો દેખાય છે. મેં એ સંદર્ભમાં અગાઉ થોડીક વાત કરી છે. પ્રશ્ન પછી એ ઊભો થાય છે કે તમે શિક્ષકોને, અધ્યાપકોને કેટલું મહત્વ આપો છો અને શિક્ષણ માટે કેટલું ખર્ચ કરવા તૈયાર છો, અને એમને કેટલા પ્રમાણમાં તમે સ્વાયત્તતા આપો છો, સ્વતંત્રતા આપો છો. અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોલેજમાં એક અધ્યાપક તરીકે છેલ્લા 22 વર્ષથી કામ કરું છું. વચ્ચે થોડોક સમય આચાર્ય તરીકે કોલેજમાં કામ કર્યું. એનાથી ખબર પડે છે આપણને કે અત્યારે કોલેજોના શિક્ષકો, અધ્યાપકો એ ખરેખર કેટલી સ્વતંત્રતા ભોગવે છે પોતાના વિચારો વ્યક્ત કરવાના, લખવાના સંદર્ભમાં, બોલવાના સંદર્ભમાં. અને તમે એમ કહો છો કે તમારે ક્રિટિકલ થિંકિંગ કરવાનું છે કે જે વિદ્યાર્થીઓને શીખવવાનું છે. હવે અધ્યાપકોનું જ ક્રિટિકલ થિંકિંગ બંધ થઈ જાય ને એવી નીતિઓ અપનાવવામાં આવી છે. તો આ મને લાગે છે કે વધારે મહત્વનો મુદ્દો છે. અને બહુ સારી બાબત છે કે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ ઊભી થાય, જેમ IAS કે IFS કે IRS છે એમ. સારી વાત છે, મંજૂર. પણ એ બ્યુરોક્રેસી એ આની ઉપર હાવી થઈ જવાની. તમે એ શું કરશે એનું જે વર્ણન લખેલું છે આ નીતિમાં, એનો અર્થ તો એવો થાય છે કે આ બધું એ જ કરશે હવે જો IAS આવશે તો. આ બાબત વધારે મહત્વની છે. મને તો એવું લાગે છે કે સરકારનું કામ છે ને શિક્ષણ માટે પૈસા આપીને છૂટી જવાનું છે. એ નિષ્ણાતોને સંભાળવા દો. હવે અહીંયા રાષ્ટ્રીય શિક્ષા આયોગ એની સ્થાપના કરવાની, એના અધ્યક્ષ હશે શિક્ષણ પ્રધાન. રાજ્યોમાં પણ રાજ્ય શિક્ષા આયોગની રચના થશે. હેમંતભાઈ, અને એમાં પણ આપણે મને લાગે છે કે આટલે જ રોકવો પડશે, કારણ કે સમયની ઘંટડી વાગી ગઈ છે. એટલે એમાં ખાસા વધારે પ્રમાણમાં સરકારનો અવાજ રહે કે શિક્ષણ શાસ્ત્રીઓ અને નિષ્ણાતોનો અવાજ રહે, એ વધારે મહત્વનું છે. અત્યાર સુધી આપણા ત્યાં સરકાર સર્વવ્યાપી રહી છે, જન્મ કે સાથ ભી, જન્મ કે બાદ ભી, એટલે અને છેલ્લે મૃત્યુ કે બાદ ભી. એટલે સરકાર એ કરશે. દર્શક મિત્રો, ખૂબ રસપ્રદ ચર્ચા થઈ. આ ચર્ચા આવતીકાલે આપણે આગળ વધારવાના છીએ. મને એક નાની વાત યાદ આવે છે. એક જગ્યાએ એક જે વરરાજા હતા, જાન લઈને ગયા. હવે એને એક આંખે થોડી તકલીફ હતી, શહેરો નાખી દીધેલો, એટલે પરણી તો ગયા, હસ્તમેળાપ થઈ ગયો, ફેરા ફરાઈ ગયા. એટલે વરપક્ષની જાનડીઓ ખુશ થઈ ગઈ કે વાહ, હમારા બાબુ જંગ જીત્યા. સામે કન્યા પક્ષની જાનડીઓએ ગીત ઉપાડ્યું કે જીત્યા જીત્યા બાપે કા કપાળ, બીબી ચલે તબ દેખ્યો. બીબી લંગડી હતી. હવે આ પરિસ્થિતિમાં આપણે રસ્તો કાઢવાનો છે, અને સરકાર એ એવી કાર છે કે એ હવે ઓટોમેટિક થવાની છે, એટલે કોઈને ચલાવાય નહીં દે. એટલે આ પરિસ્થિતિમાં આનું કેટલું અમલીકરણ થશે એના ઉપર આખી આ નીતિની સફળતાનો આધાર છે. છેલ્લા 66 થી માંડીને અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે આ જાહેરાતો મહદઅંશે કાગળ પર રહે છે. આપણે આશા રાખીએ કે આ વખતે એવું નહીં થાય, એનો અમલવારી પણ થશે. ભલે 50% તો 50%, ગુપ્તા સાહેબે કહ્યું, હેમંતભાઈએ કહ્યું, પણ કંઈક થશે. અને આ દેશનું શિક્ષણ એની ગુણવત્તાનું ઉર્ધ્વીકરણ થશે, એ આશા સાથે આપણે આજની ચર્ચાને અહીંયા રોકીએ છીએ. આ પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. કાલે ફરી પાછા એક નિષ્ણાતોની ટીમ સાથે આ ચર્ચા આગળ વધારીશું. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર, આવજો.